ઉપર પગારનો મેળ આવ્યો નથી તો 500,000 પડ્યા હોય તો કંઈક મેળ કરજો નહીં. એમાં હું મૂંઝાઈ ગયો. લે ની ભાઈ આ આપું લે. વના આ લંગડો તો પાકેટ લઈને ભાઈ ગયો. ભલે ને જાય લંગડો છે કેટલાક જાહે. બાપુ હું હાલે? લે આવો આવો હરજભાઈ, શું હાલે? બસ બાપુ જો રાજપાડી પાવર છે. આખી રાત પાણી વાર્યું. મને એમ થયું કે બાપુ 10-15 મિનિટ જઈ આવું પછી શાંતિથી હોઈ જાઉં. એને દોસ્તી કહેવાય ને વાલા. બાપુ દોસ્તી તો દોસ્તી જ કહેવાય. દોસ્તી તો ઘણી મેં જોઈ, પણ યાર દોસ્તીમાં જયારે હામાં કોઈને પ્રેમ થઈ જાય ને પછી જ દોસ્તી તૂટે. ક્યાં સિવાય દોસ્તી નથી તૂટતી. હરેશભાઈ મારે ઓલરેડી પ્રેમ છે જ, પણ તમને કોઈ દી ખબર પડી અને દોસ્તીમાં કોઈ દી ફેર આવ્યો અને આવશે પણ નહીં. જિંદગીમાં કોઈ દી દોસ્તીમાં ફેર નહીં આવે. બસ બાપુ મારે આ જ શબ્દો સાંભળવો હતો. આ શબ્દો સાંભળીને મને હાવ શાંતિ થઈ ગઈ. એક મિનિટ હરેશભાઈ, ફોન આવ્યો. હા બોલ ને ગાંડી, ક્યાં જવું? બાપુ એક મિનિટ જરી બાપુ, ક્યાં જવું? શોપિંગ કરવા? અરે મોજ કરીને આગળ જઈએ આપણે. એક મિનિટ ભાઈ જરી ફોનમાં વાત કરી લેવા જોઈએ યાર. હે પૈસા જોઈએ? કેટલા જોઈએ બોલ ને, તારે પૈસા કેટલા જોઈએ એ બોલ. હા હા જેટલા જોઈએ એટલા પૈસા હું આપું. બાપુ એક મિનિટ ચાલુ રહી ગયો. બોલો શેઠ, શું કામ હતું ઉપર બોલાવ્યો? હરેશભાઈ રૂપિયા જાજા આવ્યા નથી, એટલે તમારે જે ઉપર જોતો હોય ને એ લખાવી દો, કારણ કે મારે બધા કારીગરને ભાગે પડતા થોડા આપવા પડે. તમે તો ખાસ કારીગર છો એટલે તમને ઉપર અલગથી મેં બોલાવ્યો. શેઠ મને છે ને 10,000 નો મેળ કરી દો. મારે લગ્ન છે એટલે મારે 10,000 જો. શું કીધું? 10,000? 10,000 ની વાત ભૂલી જાઓ મારા ભાઈ, મંદી હાલે. 1,000 રૂપિયાથી વધારે કોઈને કઈ મળશે નહીં. 1,000 જોતો હોય તો લઈ જાજો, બરાબર? બાકી 10,000 ના સપના આ મંદીમાં ભૂલી જવાનું. શેઠ ઓફિસમાં તમે ભૂરી હારે વાત કરતા હતા ને 10,000 દેવાની, એ બધી મેં સાંભળી લીધી. બોલો દેવાના છે 10,000 ને કે બધા કારીગર ને કહું આકડી?